નમસ્કાર મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિત, ધોરણ 7, ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલનાના લેક્ચર 8ની શરૂઆત કરીએ. આઈડિયલ સ્વાપોથીની અંદર પ્રશ્ન નંબર 56 કે જે નફો ખોટને લગતા દાખલાઓ છે. અગાઉના લેક્ચરની અંદર નફો ખોટની સમજૂતી કરાવેલ છે, જે લેક્ચરની અંદર કરાવેલ સમજૂતીને આધારિત દાખલાઓ છે. જો પડતર કિંમત લેસ ધેન વેચાણ કિંમત, આ જે એરો છે એ લેસ ધેન કહેવાય અને ગ્રેટર ધેન કહેવાય. ટૂંકમાં જેના તરફ હોય એ કિંમત વધુ. ઓકે, તો અહીંયા આપણને એવું કીધું છે, જો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય, આ કિંમત વધારે છે, તમે કોઈ વસ્તુ જેટલામાં લાવ્યા છો એનાથી વધુ કિંમતે વેચો છો, એટલે કે વેચાણ કિંમત વધુ હોય તો શું થાય? લાવેલી કિંમત કરતાં વધારે કિંમતે વેચો તો તમને શું થાય? નફો થાય. પછીનો પ્રશ્ન 57, જો પડતર કિંમત વેચાણ કિંમત કરતાં વધુ હોય, જેટલામાં વેચો છો એનાથી વધુ કિંમતે તમે લાવ્યા છો, એનો અર્થ શું? તો કે ઓછી કિંમતે વેચો છો, લાવેલી કિંમત કરતાં ઓછી કિંમતે જો આપણે વેચીએ તો શું થાય? ખોટ જાય. ફરી એકવાર, ટૂંકમાં જેના તરફની સાઈન એ કિંમત વધુ. તો અહીંયા પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધુ છે, તો જે કિંમત વેચાણ કિંમત જ્યારે વધારે હોય તો શું થવાનું? આપણને નફો થાય. ને અહીંયા શું છે? પડતર કિંમત વધારે છે, એટલે કે લાવેલી કિંમત વધારે છે, પણ કઈ કિંમતે વેચો છો? ઓછી કિંમતે વેચી દો છો તો તમને શું જશે? ખોટ. પછી જો પડતર કિંમત બરાબર વેચાણ કિંમત હોય તો, એટલે કે જેટલી કિંમતે લાવ્યા છો એટલી ને એટલી કિંમતે તમે વેચી દેશો તો તમને શું થશે? નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. સમજાણું? નફો ન થાય કે ખોટ ન જાય. ઓકે, સમજાઈ ગયું? પછીનો પ્રશ્ન નંબર 59, નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. 3 વસ્તુઓ આપી છે, ટીવી, ફ્રીજ અને બાઇક. એ ત્રણેયની ખરીદ કિંમત આપેલી છે, સાથે સાથે એ 3 પૈકી કોઈ 2ની વેચાણ કિંમત આપેલી છે. એના આધારે આપણને નફો થાય કે ખોટ જાય અને કેટલા રૂપિયા એ શોધવાનું છે. પ્રશ્ન નંબર 1, ટીવીની ખરીદ કિંમત છે 20,000. 20,000માં તમે ટીવીની ખરીદી કરો છો, જ્યારે એ ટીવીને 21,500માં વેચી દો છો. 20,000માં લાવેલું ટીવી 21,500માં વેચો તો તમને શું થાય? ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે? વધુ છે. હમણાં જ વાત કરી કે ખરીદ કિંમત કયો કે પડતર કિંમત, એનાથી વેચાણ કિંમત વધુ કિંમતે વેચો તો તમને શું થાય? નફો થાય. નફો થાય કે ખોટ? તો કે નફો. હવે કેટલા રૂપિયા નફો? એના માટે 21,500માંથી શું કરાય? 20,000ને બાદ કરી દેવાય. રૂપિયા 21,500 માઇનસ રૂપિયા 20,000 તો શું આવશે? 2 0, અહીંયા 2 0 મૂકી દો. 5માંથી 0 જાય તો 5, 1માંથી 0 જાય તો 1 અને 2માંથી 2 જતા 0, એટલે કેટલા આવશે? 1,500 રૂપિયાનો શું થશે તમને? નફો. સમજાણું? 20,000માં લાવેલું ટીવી 21,500માં વેચશો તો 20,000 સામે 20,000 તો મળ્યા જ છે, બાકીના વધારાના કેટલા રૂપિયા મળ્યા? તો કે 1,500 રૂપિયા. એ તમારો શું થશે? નફો. પછીના દાખલાની અંદર ફ્રીજની ખરીદ કિંમત આપી દીધી છે આપણને કે 15,000માં ફ્રીજ ખરીદ્યું છે. જ્યારે એને વેચે છે એ વેચાણ કિંમત આપેલી નથી, પણ એવું કહી દીધું છે વેચે છે ત્યારે નફો લઈને વેચે છે, એટલે એટલી ખબર પડે કે આ કિંમતથી વધુ કિંમતે વેચવામાં આવેલ છે. નફો લે છે. કેટલા રૂપિયા નફો? તો કે 1,000 રૂપિયા નફો લઈને ફ્રીજ વેચે છે. તો મને કોઈ કહેશે વસ્તુની વેચાણ કિંમત કેટલી થશે? આના ઉપર 1,000 નફો, તો નફો એનામાં એડ કરી દો ને પછી તમને જે મળશે એ વસ્તુની વેચાણ કિંમત, એટલે કેટલી? 16,000 રૂપિયામાં ફ્રીજ વેચ્યું હશે એવો અર્થ થાય. 15,000માં લઈ અને 16,000માં વેચી દો તો તમને નફો થશે ને કેટલા રૂપિયા નફો થશે? 1,000 રૂપિયા. સમજાઈ ગયું? નંબર 3, બાઇક. બાઇક 60,000માં લઈ આવ્યા છો, એટલે કે 60,000 બાઇકની ખરીદ કિંમત છે. જ્યારે વેચો છો ત્યારે 40,000માં વેચો છો. 60માં લાવેલું બાઇક 40,000માં વેચી દો તો તમને શું થશે? ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે? ઓછી છે. તમારે આ જ કિંમતને ધ્યાનમાં રાખવાની. જો વધુ તો નફો, ઓછી તો ખોટ. અહીંયા ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે? ઓછી છે, તો શું થશે?
ખોટ જશે. હવે કેટલા રૂપિયા ખોટ જાય એના માટે કરવાનું હંમેશા મોટામાંથી જ નાનાને બાદ. તો ₹60,000 માઇનસ ₹40,000. 60માંથી 40ને બાદ કરો તો કેટલા રૂપિયા આવશે? 20,000 રૂપિયાની ખોટ ખાઈને બાઇક વેચ્યું હશે એવો અર્થ થશે. પ્રશ્ન નંબર 60, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાઓની અંદર રીત સમજાવીશ, બરાબર ધ્યાન અહીંયા રાખજો. મૂળ કિંમત છે 30 રૂપિયા. કોઈ વસ્તુની મૂળ કિંમત એટલે કે 30 રૂપિયાની તમે કોઈ વસ્તુને લાવ્યા છો, જ્યારે વેચો છો કેટલા રૂપિયામાં? 40 રૂપિયામાં. 30 રૂપિયાની વસ્તુ 40માં વેચો તો તમને શું થાય? નફો થાય. નફાનું સૂત્ર શું? તો કે નફો થાય કે ખોટ થાય? ખોટ જાય. હંમેશા મોટી કિંમતમાંથી નાની કિંમતને બાદ કરવાની. તો મૂળ કિંમત અને વેચાણ કિંમતમાં કઈ કિંમત વધુ છે? વેચાણ કિંમત. એમાંથી મૂળ કિંમતને બાદ કરી દઈએ, વેકી માઇનસ મૂકી. વેચાણ કિંમત કેટલા રૂપિયા છે? 40. મૂળ કિંમત 30. 40માંથી 30ને બાદ કરીએ તો કેટલા રૂપિયાનો નફો થશે? 10 રૂપિયા. 40 રૂપિયાની વસ્તુ તમે કોઈને 30માં વેચી દો, 30 રૂપિયાની વસ્તુ કોઈને 40 રૂપિયામાં વેચો તો તમને 10 રૂપિયા વધારાના મળશે. એ તમારો શું થશે? નફો થશે. એટલે અહીંયા લખીએ નફો કેટલા રૂપિયા? 10 રૂપિયા. હવે એ નફાને ટકામાં શોધવા માટે નફો ટકામાં સૂત્ર શું છે? તો કે નફો ટકામાં, ત્યારે નફોના છેદમાં મૂળ કિંમત અથવા પડતર કિંમત. અન્ય કોઈ ખર્ચ આવે તો પડતર કિંમત લેવાની, બાકી કઈ કિંમત આવશે? મૂળ કિંમત. નફોના છેદમાં મૂળ કિંમતને એને ગુણ્યા 100. નફો કેટલા રૂપિયા? 10 રૂપિયા. મૂળ કિંમત કેટલી થશે? 30 અને ગુણ્યા 100. એક 0 ઉડી ગયા, કોઈ પણ 0 ઉડાડી દો. હવે શું વધ્યું? 100ના છેદમાં 3. છેદ ઉડે નહીં, છેદ ઉડશે નહીં તો અતિ સંક્ષિપ્તમાં ફેરવી દે, કેમ કે અંશી છેદ કેવો છે? નાનો છે. આવી રીતે 100/3. 3 તેરી 9 વૈધા 1 ઉપરથી ઉતર્યા 0. 3 તેરી 9 વૈધા 1. હવે કોઈ સંખ્યા નથી તો શું કરવાનું? પોઈન્ટ મૂકીને ઉપરથી ઉતર્યા 0. 3 તેરી 9. હવે આ શું થવાનું છે? કન્ટિન્યુ આમને આમ હાલવાનું છે. એટલે આપણે લખીએ 33.3%. અધરવાઇઝ આ રીતે કરી શકાય. 33 તેરી 99 થશે. 3 તેરી 9, 3 તેરી 9, 33 તેરી 99. જો આવી રીતે આટલું રાખીએ તોય થઈ જાય. 33 તેરી 99 ના જે શેષ વૈધી એને ઉપર મૂકી દે. આ રીતે આપણે કરીએ છીએ ને. મિશ્રમાં ફેરવવું હોય તો પોઈન્ટમાં ફેરવો તોય વાંધો નથી, તો 33.33 સમથિંગ આન્સર આવશે અને આનો અર્થ એ જ થશે. એટલે અહીંયાથી લખીએ છેદનો છેદ એમને એમ રાખવાનો. 3 ના 3, 3 ઉપરની જે સંખ્યા છે એ સાઈડમાં આવશે ને વધેલી શેષ ઉપર, એટલે કે 33.1/3%. 33.1/3%. ફરી એકવાર વસ્તુની મૂળ કિંમત છે 30 રૂપિયા, એને વેચો છો 40માં તો શું થાય? તો કે નફો થાય, કેમ કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ છે. તો નફો બરાબર વેકી માઇનસ મૂકી 40 - 30 કરીએ એટલે 10 રૂપિયાનો નફો. આ નફાને ટકામાં શોધવા માટે નફો ટકામાં બરાબર નફોના છેદમાં મૂળ કિંમત અથવા પડતર કિંમત આવે. અન્ય કોઈ ખર્ચ થાય તો પડતર કિંમત, બાકી કઈ કિંમત લેવાની થશે? મૂળ કિંમતને એને ગુણ્યા 100. નફો કેટલા રૂપિયા? તો કે 10 રૂપિયા. 10ના છેદમાં મૂળ કિંમત છે 30, એને ગુણ્યા 100. 1 0 ઉડી ગયા. 100 એકા 100ના છેદમાં 3. અહીંયા ભાગાકાર કર્યો કે 100/3 તો 33 વધે છે. તો કે છેદમાં 3 ના 3, અહીંયા 33 ને વધેલી શેષ ઉપર, એટલે કે 33.1/3%. પછીનો દાખલો. મૂળ કિંમત 100 રૂપિયા છે અને વેચાણ કિંમત 130 રૂપિયા છે. 100 રૂપિયાની વસ્તુ 130માં વેચો તો તમને શું થાય? નફો થાય. તો નફો કેટલો એ શોધીએ, પહેલાં રૂપિયામાં પછી ટકામાં. નફો બરાબર સૂત્ર શું? યાદ જ નથી રાખવાનું. અહીંયાથી ખાલી એટલું યાદ રાખવાનું કે વધારે કિંમતમાંથી ઓછી કિંમત બાદ. તો વધારે કિંમત કઈ છે? વેચાણ કિંમત. વેકી માઇનસ મૂકી. વેચાણ કિંમત કેટલા રૂપિયા છે? 130. એમાંથી મૂળ કિંમત 100 રૂપિયાને બાદ કરી દો તો નફો કેટલો થશે? 30 રૂપિયા.
હવે આ નફાને તમારે શેમાં શોધવાનો છે? ટકામાં. નફો ટકામાં બરાબર નફોના છેદમાં મૂળ કિંમત અથવા પડતર કિંમત. અહીંયા કઈ કિંમત લેવાની થશે? મૂળ કિંમત. અન્ય કોઈ ખર્ચ આવે તો પડતર કિંમત, એટલે શું આવશે? મૂળ કિંમતને એને ગુણ્યા 100, ટકાવારી શોધીએ છીએ એટલે ગુણ્યા 100. નફો કેટલો થયો? 30 રૂપિયા. 30ના છેદમાં મૂળ કિંમત કેટલી હતી? 100 અને ગુણ્યા 100. 100 ઉડી ગયા તો શું આન્સર આવશે? 30% નફો. નફો રૂપિયામાં 30 અને ટકામાં પણ 30. નંબર 3, મૂળ કિંમત 40 રૂપિયા છે જ્યારે વેચાણ કિંમત છે 32 રૂપિયા. 40 રૂપિયાની વસ્તુ તમે 32માં વેચો તો તમને શું થાય કે જાય? તો એના માટે વસ્તુ લાવો છો 40માં, વેચી દો છો એનાથી ઓછી કિંમત, એટલે કે વેચાણ કિંમત ઓછી હોય તો શું જાય? ખોટ જાય. તો ખોટ શોધી લઈએ કે ખોટ કેટલા રૂપિયા જશે? તો હંમેશા વધારે કિંમતમાંથી ઓછી કિંમત બાદ. તો બેમાંથી વધુ કિંમત મૂળ કિંમત છે એટલે સૂત્ર થઈ જશે મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. મૂળ કિંમત કેટલા રૂપિયા? 40. વેચાણ કિંમત 32. 40માંથી 32ને બાદ કરીએ તો કેટલા રૂપિયા આવશે? 8 રૂપિયાની ખોટ જશે. હવે આ ખોટને આપણે શેમાં શોધવી છે? ટકામાં. પહેલાં લખ નાખીએ કેટલા રૂપિયાની ખોટ? 8. ખોટ ટકામાં બરાબર નફો ટકામાં, તો નફો અંશમાં મૂકવાનો. ખોટ ટકામાં જોઈતી હોય ત્યારે ખોટ અંશમાં. ના છેદમાં મૂળ કિંમત અથવા પડતર કિંમત, તો કઈ કિંમત આવશે? મૂળ કિંમત અને એને ગુણ્યા 100. ખોટ કેટલા રૂપિયા? 8. મૂળ કિંમત 40 અને એને ગુણ્યા 100. 1 1 0 ઉડી જાય. 4ના ઘડિયામાં 8 આવે. 4 દુ 8. હવે 2 અને 10નો શું કરવાનો થશે? ગુણાકાર. 2 ગુણ્યા 10, 2 દાણ 20%ની ખોટ જશે. પછીનો દાખલો, મૂળ કિંમત છે 80 રૂપિયા. 80 રૂપિયાની વસ્તુ તમે 72 રૂપિયામાં વેચો છો તો તમને ખોટ જાય ને કેટલી ખોટ જાય આપણે શોધવાની છે. વેચાણ કિંમત કેવી છે? મૂળ કિંમત કરતાં ઓછી છે એટલે શું જશે? ખોટ. ખોટ બરાબર વધારેમાંથી ઓછું બાદ એટલે મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. મૂળ કિંમત કેટલા રૂપિયા છે? 80. વેચાણ કિંમત 72. 80માંથી 72ને બાદ કરીએ તો કેટલા રૂપિયાની ખોટ જાય? અહીંયા પણ 8 રૂપિયાની ખોટ જશે. હવે 8 રૂપિયા એટલે કેટલા ટકા એ શોધવા માટે ખોટ ટકામાં બરાબર ખોટના છેદમાં મૂળ કિંમત અથવા મૂળ કિંમત જ છે. પડતર કિંમત ક્યારે લેવાની? તો કે અન્ય કોઈ ખર્ચ આવે તો અહીંયા કઈ કિંમત આવશે? મૂળ કિંમત. અને ટકામાં શોધો છે એટલે ગુણ્યા 100. મૂળ કિંમત કેટલા રૂપિયા? ખોટ કેટલા રૂપિયા છે? 8. મૂળ કિંમત અહીંયાથી 80 અને એને ગુણ્યા 100. 1 1 0 ઉડી જાય. 8 એકા 8. આપણે શું કરવાનો થશે? 1 અને 10નો ગુણાકાર. 1 ગુણ્યા 10 કરીએ તો 10 એકા 10. કેટલા ટકાની ખોટ જશે? 10%ની. દાખલા નંબર 61, મૂળ કિંમત છે ₹1000 અને વેચાણ કિંમત છે ₹1150. તો આપેલી વિગત પરથી નફો થશે કે ખોટ જાય તે રૂપિયામાં પણ શોધવાની છે અને ટકામાં પણ શોધવાની છે. તો જોઈએ કે લાવેલી કિંમત છે ₹1000. 1000ની વસ્તુને તમે 1150માં વેચો છો તો વેચાણ કિંમત મૂળ કિંમતની કમ્પેરમાં કેવી થઈ? વધારે થઈ. તો જ્યારે વેચાણ કિંમત વધારે હોય તો શું થાય? નફો થાય. એટલે આપણે લખીએ કે અહીં મૂકી કરતા વેકી વધુ હોવાથી નફો થાય. દરેક વખતે વાક્ય આમ જ લખવાનું કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત. આટલું તો બધાયમાં કોમન. વધુ હોય તો લખવાનું નફો, ઓછી હોય તો લખવાનું ખોટ. ઓકે, એટલે વાક્યમાં આડાવડું કંઈ કરવાનું નહીં. મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોવાથી નફો થાય. હવે નફાનું સૂત્ર મૂકી દઈએ તો કઈ કિંમત વધુ છે? વેચાણ કિંમત. હંમેશા વેચાણ મોટામાંથી નાનું બાદ.
તો વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. વેચાણ કિંમત કેટલી છે? 1150 માંથી મૂળ કિંમત 1000 ને બાદ કરી દઈએ તો કેટલું થશે? ₹150. આ નફો થયો. હવે નફાને ટકામાં શોધવા માટે નફો ટકામાં સૂત્ર શું છે? નફો ટકામાં બરાબર નફોના છેદમાં મૂળ કિંમત અથવા પડતર કિંમત. નફો છેદમાં અહીંયા કોઈ અન્ય ખર્ચ તો આવતો જ નથી, એટલે વસ્તુની કઈ કિંમત જ લેવાની થશે? મૂળ કિંમત, અને એને ગુણ્યા 100. નફો કેટલા રૂપિયા? તો અહીંયા જોવાનું 150. વસ્તુની મૂળ કિંમત કેટલા રૂપિયા હતી? 1000 ગુણ્યા 100. 1, 2, 3. તો અંશમાંથી આ અંશમાં જ ગણવાનું છે. 1, 2 ને 3 0 ઉડી ગયા. વધ્યું શું? તો કે 15. છેદના 1 લખવાની જરૂર નથી, એટલે નફો કેટલા ટકા થશે? 15%. ફરી એકવાર 1000 રૂપિયાની વસ્તુ 1150માં વેચો તો તમને નફો થાય કે ખોટ જાય શોધવાની, એટલે કે પહેલાં રૂપિયામાં ને પછી અને ટકામાં. તો અહીંયા લખ્યું કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે? વધારે છે, માટે શું થશે? નફો. નફો બરાબર હંમેશા વધારેમાંથી ઓછું બાદ, એટલે વેકી માઇનસ મૂકી. વેચાણ કિંમત છે 1150માંથી 1000 ને બાદ કરી દઈએ તો 150 રૂપિયાનો નફો થાય. હવે આ નફાને ટકામાં શોધવા માટે નફો ટકામાં બરાબર નફોના છેદમાં મૂળ કિંમત અથવા પડતર કિંમત આવે. અન્ય કોઈ ખર્ચ નથી તો કઈ કિંમત લેશું? મૂળ કિંમતને, એને ગુણ્યા 100. નફો કેટલા રૂપિયા? 150ના છેદમાં મૂળ કિંમત 1000 ગુણ્યા 100. 3 0 સામે અંશમાંથી 3 0 ઉડી જાય. 3 3 0 ઉડી ગયા. શું આવશે આન્સર? 15% નફો થશે. પ્રશ્ન નંબર 62. મૂળ કિંમત ₹2000, ખર્ચ ₹500. કોઈ પણ મૂળ કિંમત ઉપર કે જ્યારે અન્ય કોઈ ખર્ચ કરવામાં આવે તો એ ખર્ચને શું કહેવાય? ખરાજાત. એટલે જ્યારે ખરાજાતનો ખર્ચ આપેલો હોય તો પહેલાં વસ્તુની કઈ કિંમત શોધવાની? પડતર કિંમત. એટલે વસ્તુની પડતર કિંમત શોધીએ. વસ્તુની પડતર કિંમતનું સૂત્ર શું છે? તો કે વસ્તુની મૂળ કિંમત પ્લસ ખરાજાત. આ જે ખર્ચ છે એને શું સમજશું? ખરાજાત. આપણે શીખાતા ખરાજાતની વ્યાખ્યા કે ખરીદેલી વસ્તુ પર થતા વધારાના ખર્ચને શું કહેવાય? ખરાજાત. ઓકે, એટલે પડતર કિંમત બરાબર થશે મૂળ કિંમત પ્લસ ખરાજાત. મૂળ કિંમત કેટલા રૂપિયા? 2000 પ્લસ ખરાજાત 500 રૂપિયા. 2000 પ્લસ 500 કરીએ તો કેટલા થઈ જાય? 2500. એટલે કે વસ્તુની પડતર કિંમત કેટલા રૂપિયા થઈ? 2500 રૂપિયામાં વસ્તુ પડી, એવો અર્થ થયો. હવે આપણને કીધું છે વેચાણ કિંમત 3000. હવે તમારે પડતર કિંમત જ્યારે દાખલાની અંદર આવી જાય છે ત્યારે મૂળ કિંમતને ભૂલી જવાની. હવે કઈ કિંમતને ધ્યાનમાં રાખવાની? પડતર કિંમતને. તો પડતર કિંમત એટલે કે વસ્તુ પડી 2500 રૂપિયામાં, વેચો છો તમે કેટલામાં? 3000માં. તો અહીંયા વાક્ય લખવાનું થાય કે અહીં પક્કી કરતા, એટલે કે પડતર કિંમત કરતા. હવે મૂળ કિંમતને ધ્યાને લેવાની નહીં. પડતર કિંમત કરતાં વેચાણ કિંમત. વાક્ય આમ જ મૂળ કિંમત લખતા તેના સ્થાને કઈ કિંમત આવી ગઈ? ખર્ચ આવ્યો એટલે પડતર કિંમત. અહીં પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોવાથી શું થશે? નફો થાય. ડન. હવે નફાનું સૂત્ર મૂકી દઈએ. હંમેશા કઈ કિંમતમાંથી કઈ કિંમત બાદ કરવાની? વધારે કિંમતમાંથી ઓછી કિંમત બાદ. તો વધુ કિંમત કઈ છે? વેચાણ કિંમત. એમાંથી ઓછી કિંમત એટલે કે પડતર કિંમતને શું કરવાની? બાદ કરી દેવાની. વેચાણ કિંમત કેટલા રૂપિયા? 3000. એમાંથી પડતર કિંમત એટલે કે વસ્તુ તમને પડી કેટલામાં? 2500માં. એને બાદ કરી દો તો 3000માંથી 2500 બાદ કરીએ તો કેટલા રૂપિયા આવે? 500 રૂપિયાનો નફો તમે લીધો, એવો અર્થ થાય. હવે આ નફાને શેમાં શોધવાનો છે? ટકામાં. નફો ટકામાં બરાબર નફોના છેદમાં મૂળ કિંમત અથવા પડતર કિંમત આવે. હવે ખર્ચ આવી જાય, ખરાજાત આવે, એટલે મૂળ કિંમતને ધ્યાને લેવાની નહીં. કઈ કિંમત આવશે? વસ્તુની પડતર કિંમત. પડતર કિંમત ગુણ્યા 100. નફો કેટલા રૂપિયા? 500 રૂપિયા. વસ્તુની પડતર કિંમત 2500 અને એને ગુણ્યા 100. 2 0 તો 2 0 ઉડી ગયા. 25 ચોક 100.
4 અને 5નો શું કરી દઈશું? ગુણાકાર. 4 પંચાને 20%. ફરી એકવાર અલગ દાખલો અત્યાર સુધીમાં આવ્યો કે ખર્ચ આપેલો હોય તો એને શું કહેવાય? ખરાજાત. જ્યારે ખરાજાત આવે એટલે પહેલાં વસ્તુની કઈ કિંમત શોધવાની? 3 પાર્ટ પડે, નહીંતર 2 જ પડતા હતા કે નફો ખોટ રૂપિયામાં ને પછી એને ટકામાં. એક પાર્ટ પડ્યો કે પડતર કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ ખરાજાત. 2000 + 500 કરીએ તો કેટલા રૂપિયા થશે? 2500 રૂપિયા. હવે આ 2500ની કમ્પેરમાં વેચાણ કિંમત જોઈએ તો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે? વધારે છે. તો શું થશે? નફો થાય. એટલે મેં વાક્ય લખ્યું છે અહીં, પક્કી કરતાં વેકી વધુ હોવાથી નફો થાય. નફો બરાબર હંમેશા વધારે કિંમતમાંથી ઓછી કિંમત બાદ વેકી માઇનસ પક્કી. 3000 - 2500 તો કેટલા રૂપિયાનો નફો થશે? 500 રૂપિયાનો. હવે આ નફાને ટકામાં શોધીએ. નફો ટકામાં બરાબર નફોના છેદમાં મૂળ કિંમત અથવા પડતર કિંમત આવે. પણ ખરાજાત એટલે કે અન્ય કોઈ ખર્ચ આવી જાય તો મૂળ કિંમતના સ્થાને કઈ કિંમત આવી જશે? પડતર કિંમત. એને ગુણ્યા 100. નફો છે 500 રૂપિયાના છેદમાં પડતર કિંમત અહીંયાથી લેવાની 2500 ગુણ્યા 100. 2 2 0 ઉડી ગયા. 5 5 25 ને 5 20 50 એ રીતે છેદ ઉડાડ્યા હોત તો પણ ચાલત. 2 2 0 ઉડી ગયા. 25 અહીંના 2 0 અહીંના 2 0 ઉડ્યા. 25 ચોક 100 અને 5 અને 4નો ગુણાકાર કર્યો તો 5 ચોક 20% નફો થશે. સાડીનો એક વેપારી 10,000માં 10 સાડી ખરીદે છે. આ સાડીઓ પર બીજો 1,000નો એને ખર્ચ થાય છે. તો પહેલાં આપણે શોધી લઈએ કે 10 સાડીઓ એને કેટલા રૂપિયામાં પડી. એટલે કે 10 સાડીની પડતર કિંમત, 10 સાડીની પડતર કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ ખરાજાત. 10 સાડી એને ખરીદી કેટલા રૂપિયામાં? તો કે 10,000માં. એટલે 10,000 પ્લસ દરેક સાડીઓ પર એને અન્ય 1,000 રૂપિયાનો ખર્ચ થયો છે એટલે પ્લસ 1,000. તો 10,000 + 1,000 કરીએ તો કેટલો થઈ જાય? 11,000 થશે. 10,000 + 1,000 એટલે 11,000માં એને 10 10 સાડીઓ પડી એવો અર્થ થાય. હવે આપણને એમ કહે છે કે વેપારી એક સાડી 1,100માં વેચી દે છે. એટલે કે એક સાડી 1,100 રૂપિયામાં એ વેચે છે. એક સાડીની વેચાણ કિંમત ₹1,100. તો 10 સાડી એણે કેટલામાં વેચી હશે એ શોધીએ. તો 10 સાડીની વેચાણ કિંમત બરાબર કેટલા રૂપિયા? વાત સમજાણી? એક સાડી કેટલામાં વેચી દઈશ? 1,100માં વેચે છે તો વેપારીને નફો થશે કે ખોટ જશે? હવે એક સાડી 1,100માં વેચે છે તો એને 10 સાડી કેટલામાં વેચી હશે આપણે શોધીએ તો આપણને ખબર પડે કે એને નફો થયો કે ખોટ. તો કરીએ 10 × 1,100 છેદમાં 1. આ બેનો ગુણાકાર જ છે. 10 × 1,100 છેદમાં 1. ટૂંકમાં તમારા બેનો ગુણાકાર કરવાનો થશે. 11 × 11 1 2 ને 3 0 પાછળ લગાડી દઈએ એટલે કેટલા રૂપિયા આવશે? 10 સાડીની વેચાણ કિંમત કેટલી થશે? 11,000. હવે 10 સાડી પડી હતી કેટલા રૂપિયામાં? 11,000માં જ પડી હતી ને વેચી પણ કેટલામાં? 11,000માં જ. તો હવે એને નફો થયો કે ખોટ? તો કે જ્યારે પડતર કિંમત અને વેચાણ કિંમત બે ઇક્વલ હોય, આપણે ખાલી જગ્યામાં ત્રીજી ખાલી જગ્યા એવી હતી કે બેની કિંમત સરખી છે, જેટલામાં લાવ્યા એટલામાં જ વેચી દો છો, નથી વધારે પૈસા મળતા કે નથી ઓછા પૈસા, તો નફો કે ખોટ કોઈ જશે નહીં. એટલે આપણે લખ નાખીએ વેપારીને નફો કે ખોટ ન થાય, કેમ કે મૂળ કિંમત એટલે કે પડતર કિંમત અને વેચાણ કિંમત બે કેવા છે? એક સરખા છે. ફરી એકવાર સમજાવી દઉં. સાડીનો એક વેપારી 10,000માં 10 સાડી ખરીદે છે, એના ઉપર એને 1,000 રૂપિયાનો અન્ય ખર્ચ થાય. તો પહેલાં આપણે શોધી કે એને 10 10 સાડી કેટલા રૂપિયામાં પડી? તો કે મૂળ કિંમત પ્લસ ખરાજાત 10,000 + 1,000 કરીએ તો કેટલા થઈ જાય? 11,000માં એને 10 10 સાડી લાવ્યા છે. હવે 10 સાડી પૈકી એમાંની એક સાડી 1,100 રૂપિયા લેખે વેચે છે તો એને નફો થાય કે ખોટ? તો આપણને ખબર છે કે એક સાડીની વેચાણ કિંમત કેટલા રૂપિયા છે? 1,100 રૂપિયા હોય તો એને 10 સાડી કેટલામાં વેચી હશે પહેલાં શોધી લઈએ. 10 × 1,100 છેદમાં 1. આ બેનો જ ગુણાકાર આવે કેટલા રૂપિયા થાય? 11,000 રૂપિયામાં એ 10 10 સાડી વેચી દે છે. હવે 11,000માં લાવ્યા હતા ને 11,000માં વેચી દઈ એટલે આપણે અહીં લખી શકીએ કે અહીં પકી અને વેકી
સરખી છે, એટલે કે પડતર કિંમત અને વેચાણ કિંમત બે કેવી મળી આપણને, એક સરખી મળી, માટે વેપારીને નફો પણ નહીં થાય અને ખોટ પણ નહીં જાય. ડન. અહીંયા એક નવો પોઈન્ટ ઉમેરો કે અહીં પડતર કિંમત અને વેચાણ કિંમત કેવી થઈ, બે ઇક્વલ થઈ, જેટલામાં લેવા એટલામાં જ વેચ્યું છે, એટલે વેપારીને નફો કે ખોટ બે પૈકી કંઈ થવાનું નથી, સરભર થઈ જશે, જેટલામાં લેવા એટલામાં ને એટલામાં વેચ્યું. ડન. આજના લેક્ચરમાં જે કંઈ શીખવવામાં આવ્યું એ લેક્ચરને અંતે તમારે તમારી આઈડિયલ નોંધ પોથીમાં સારા અક્ષરે લખવાનું રહેશે. અસ્તુ.